શ્રી ગણેશાય નમઃ. હર હર મહાદેવ. મિત્રો, આજે આપણે કૃષ્ણ જન્મ વિશે થોડીક વાત કરીશું. કૃષ્ણનો જન્મ શ્રાવણ વદ આઠમના મથુરાના જેલમાં થયો હતો. કૃષ્ણ તેમના માતા પિતાનું 8મું સંતાન હતા. પહેલા તેમના 7 સંતાનોને તેમના મામા કંસે ક્રૂરતાપૂર્વક મારી નાખ્યા હતા. પોતાના મૃત્યુના ભયથી મારી નાખ્યા હતા. કૃષ્ણના જન્મ પછી તેમના માતા પિતાએ કંસ તેમના 8મા સંતાનને મારી ન નાખે તે માટે દેવી શક્તિ દ્વારા પ્રેરિત કૃષ્ણને કારાગૃહમાંથી બહાર કાઢીને પોતાના મિત્ર નંદના ઘેર મૂકવા નીકળ્યા. પણ ગોકુળ અને મથુરાની વચ્ચે યમુના નદી પાર કરવાની હતી. આઠમની રાતે વરસાદ વરસી રહ્યો હતો ને યમુનાના પાણી કૃષ્ણના પગ સ્પર્શ કરવા ઉછાળા મારી રહ્યા હતા. તેથી કૃષ્ણના પિતાએ તેમને ટોપરીમાં માથા ઉપર રાખ્યા હતા અને નદી પાર કરી રહ્યા હતા. આટલામાં તો કૃષ્ણના પગનો સ્પર્શ યમુના નદીએ ઉછાળો મારી કરી લીધો અને શાંત થઈ ગયા. ત્યારબાદ તેઓ નંદના ઘેર ગયા અને તેમના મિત્રને વાત કરી અને કૃષ્ણને યશોદા માના પાસે મૂકીને તેમની પુત્રી લઈ પાછા મથુરા કેદમાં આવી ગયા. કંસને 8મા સંતાનની જાણ થતાં પહોંચી દેવકીના નવજાત શિશુને મારવા શિશુ બાળકી હોવાની જાણ તેણે તે બાળકીને મારવા દિવાલથી અથડાવવાનો પ્રયાસ કર્યો. પણ તે બાળકી દેવી મા દુર્ગા હતા. તે કંસના હાથમાં ઝૂંકીને આકાશમાં પ્રગટ થઈ ગયા અને કંસને કહ્યું, તારો કાળ અને મારવા માટે પ્રગટ થઈ ગયો છે. એવું કહીને આકાશમાં અલોપ થઈ ગયા.